હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો અથાણાનો મસાલો બનાવવાની સરળ રીત. સૌથી પહેલાં આપણે ગળ્યા અથાણાનો એટલે કે સ્વીટ પીકલનો મસાલો બનાવીશું. તો તેના માટે અહીંયા અમે 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. તમે વાટકીનું માપ લેતા હોય તો પણ એ જ રીતે લેવાનું. અને 25 ગ્રામ મેથીના કુરિયા અને 25 ગ્રામ ધાણાના કુરિયા. જો તમે વાટકીનું માપ લેતા હોય તો 1 વાટકી રાઈના કુરિયા અને અડધી વાટકી મેથી અને ધાણાના કુરિયા લઈશું. અમે અહીંયા ગ્રામ પ્રમાણે તમને બતાવેલું છે. 50 ગ્રામ રાઈના કુરિયા, 25 ગ્રામ મેથીના કુરિયા અને 25 ગ્રામ ધાણાના કુરિયા. રાઈના કુરિયા કરતાં બંને કુરિયા અડધા લેવાના છે. અને અહીંયા અમે જેટલા રાઈના કુરિયા લીધા છે એટલું જ લાલ મરચું લીધું છે. અમે અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. પણ જો તમારે તીખો મસાલો બનાવવો હોય તો તમે કાશ્મીરી અને તીખું મરચું બંને મિક્સ પણ લઈ શકો છો. 1.5 ચમચી હિંગ લઈશું અને 2 ચમચી મીઠું લઈશું. અમે અત્યારે હળદરનો ઉપયોગ નથી કર્યો, પણ જો તમારે હળદર નાખવી હોય મસાલામાં તો તમે 1 ચમચી જેટલી હળદર પણ નાખી શકો છો. હવે આ કુરિયાની અંદર થોડો પણ મોઇશ્ચરનો ભાગ હોય તો મસાલો અથવા અથાણું બગડી શકે છે. એટલે આપણે કુરિયાને ધીમા ગેસે 2 કે 3 મિનિટ આ રીતે શેકી લઈશું. એટલે એમાં જે કંઈ મોઇશ્ચરનો ભાગ હોય એ નીકળી જાય. 3 કુરિયાને અલગ અલગ આપણે શેકવાના છે. ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે. કુરિયાનો કલર બદલવાનો નથી, ખાલી તેને શેકવાના જ છે ધીમા ગેસે. એટલે એને શેકાતા વધારે વાર નહીં લાગે. ફક્ત 3 કે 4 મિનિટમાં જ આ કુરિયા શેકાઈ જાય છે. એ જ રીતે આપણે મેથીના કુરિયા પણ શેકી લઈશું. આમ તો અથાણાનો મસાલો માર્કેટમાં રેડીમેડ પણ મળતો જ હોય છે, પણ જો તમે આ રીતે ઘરે બનાવશો તો માર્કેટ કરતાં સસ્તો બનશે અને ચોખ્ખો બનશે. અને ઘરે બનાવેલો અથાણાના મસાલામાંથી અથાણું પણ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. અને મસાલો બનતા પણ વાર નથી લાગતી. આ રીતે મેથીના કુરિયા પણ આપણે શેકી લીધા છે. હવે એ જ રીતે આપણે ધાણાના કુરિયા પણ શેકી લઈશું. ત્રણ કુરિયા તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં અથવા તો મોલમાં સરળતાથી મળી જશે. અમુક જગ્યાએ અથાણાનો તૈયાર મસાલો નથી મળતો હોતો, તો આ રીતે તમે ઘરે બનાવી શકો છો. હવે આ કુરિયા 3 અલગ પ્લેટમાં કાઢી લીધા છે. તેને આપણે એકદમ ઠંડા થવા દઈશું. કુરિયા સરસ ઠંડા થઈ ગયા છે. તો આ કુરિયાનું તમે જોઈ શકો છો સાઈઝ થોડી મોટી છે. તો હવે આપણે આ કુરિયાને મિક્સરમાં પલ્સ મોડ ઉપર થોડા ક્રશ કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી લઈશું. તેલ એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. ધુમાડા નીકળે એવું આપણે આ તેલને ગરમ થવા દઈશું. બીજી બાજુ આપણે કુરિયાને ક્રશ કરી લઈશું. તો મિક્સરમાં કુરિયા ખાલી 2 વખત તમે પલ્સ મોડ ઉપર કરશો એટલે આ રીતે ક્રશ થઈ જશે. આપણે તેનો પાવડર નથી બનાવવાનો, ફક્ત પલ્સ મોડ ઉપર જ આપણે તેને ફેરવવાનું છે. એટલે આ રીતે અધકચરા થઈ જશે. તમે જોઈ શકો છો કુરિયા આપણે એકદમ પાવડર નથી કરી નાખ્યો, પણ થોડા જ આપણે ક્રશ કર્યા છે. એ જ રીતે 3 કુરિયાને આપણે ક્રશ કરી લઈશું. એમાં પહેલાં આપણે રાઈના કુરિયા મૂકીશું, પછી મેથીના કુરિયા મૂકીશું અને વચ્ચે આપણે ધાણાના કુરિયા મૂકીશું. આ રીતે આપણે તેને લેયર કરવાનું છે. રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયાનું. ત્યારબાદ વચ્ચે આપણે હિંગ મૂકીશું. વરિયાળી લઈશું કાચી. તમને આની અંદર આખા મરી ગમતા હોય તો તમે આખા મરી પણ એડ કરી શકો છો. અને વરિયાળી તમને ના ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. વચ્ચે આ રીતે હિંગ મૂકીશું. હવે જે તેલ આપણે ગરમ કરવા મૂક્યું હતું એ તેલ થોડું ઠંડુ થાય એટલે આ રીતે મસાલામાં એડ કરી દેવાનું અને તેને ઢાંકી દઈશું. જો તમારે ઓછું તેલ નાખવું હોય તો તમારે 3 કે 4 જ ચમચી તેલ નાખવાનું. અને વધારે તેલ નાખવું હોય તો તમે વધારે તેલ પણ નાખી શકો છો. હવે આ મસાલાને આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને આની અંદર આપણે લાલ મરચું એડ કરીશું. મસાલો એકદમ ઠંડો થઈ જાય પછી જ આની અંદર આપણે મરચું એડ કરવાનું અને મીઠું એડ કરીશું.
મીઠાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો. છેલ્લે તમારે ટેસ્ટ કરી લેવાનું. જો ઓછું લાગતું હોય તો બીજું મીઠું એડ કરી દેવાનું. મીઠાને પણ ધીમા ગેસે આપણે શેકીને જ પછી એડ કરીશું. ત્યારબાદ લાલ મરચું એડ કરીશું અને મિક્સ કરી દઈશું. આ આપણો ગળ્યા અથાણાનો એટલે કે સ્વીટ મેંગો પિકલનો મસાલો તૈયાર થઈ ગયો છે ને. એકદમ સરળ ફ્રેન્ડ્સ બનાવો. હવે તમે આની અંદરથી ગળ્યું અથાણું સરળતાથી બનાવી શકો છો. જો તમારે આમાંથી મસાલામાંથી અથાણું બનાવવાનું હોય તો તમારે તેલ આ રીતે થોડું વધારે જ નાખવાનું. અને જો તમારે આમાંથી મસાલો હોય એમાંથી અથાણું ના બનાવવાનું હોય તો તમે ઓછું તેલ નાખો તો પણ ચાલે. અત્યારે અમે થોડું તેલ વધારે એડ કર્યું છે. તમને આની અંદર મરચું ઓછું લાગતું હોય તો તમે અડધી વાટકી મરચું બીજું પણ એડ કરી શકો છો. હવે આપણે એ જ રીતે ખાટા અથાણાનો મસાલો એટલે કે મેથીયો મસાલો બનાવીશું. તો તેના માટે 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને 25 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. બંને કુરિયાનું માપ તમે વાટકીના પ્રમાણે પણ લઈ શકો છો. મીઠું લઈશું 2 ચમચી અને 1 ચમચી હિંગ લઈશું. જેટલા રાઈના કુરિયા લીધા છે એટલું આપણે કાશ્મીરી મરચું લઈશું. હવે આપણે આ કુરિયાને ધીમા ગેસે શેકી લેવાના છે. જે રીતે આપણે પહેલાં શેક્યા હતા એ જ રીતે હવે આને પણ આપણે શેકી લઈશું. એટલે એમાંથી મોઇશ્ચરનું પ્રમાણ નીકળી જાય. 3 કે 4 મિનિટમાં કુરિયા શેકાઈ જશે. આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે એ જ રીતે આપણે મેથીના કુરિયા પણ શેકી લઈશું. ખાટા અથાણાની અંદર ધાણાના કુરિયાનો ઉપયોગ કરવામાં નથી આવતો. ઘણા લોકો મેથીના કુરિયા અને રાઈના કુરિયા અડધા અડધા પણ લેતા હોય છે. પણ જો તમે એ રીતે લેશો તો મસાલો થોડો કડવો બનશે. એટલે અમે અહીંયા રાઈના કુરિયા વધારે લીધા છે અને એના કરતાં અડધા મેથીના કુરિયા લીધા છે. બંને કુરિયા શેકાઈ ગયા છે તો તે ઠંડા થાય એટલે આપણે તેને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લઈશું. જો તમારી પાસે ઝીણા જ કુરિયા હોય તો તેને અધકચરા કરવાની જરૂર નથી. હવે કઢાઈ ગરમ જ હતી એટલે અમે તેની અંદર મીઠું આ રીતે એડ કરી દીધું છે ગેસ બંધ કરીને. એટલે મીઠું પણ શેકાઈ જશે. કુરિયા ઠંડા થઈ ગયા છે તો તેને થોડા થોડા આપણે પલ્સ મોડ ઉપર ક્રશ કરી લઈશું. ઝીણા કુરિયા હોય તો ક્રશ કરવાની જરૂર નથી. પહેલાં આપણે રાઈના કુરિયા પાથરીશું, પછી વચ્ચે મેથીના કુરિયા પાથરીશું. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરળ છે આ મસાલો બનાવવો પણ. આ રીતે આપણે મેથીના કુરિયા પાથરી દઈશું. ત્યારબાદ વચ્ચે હિંગ મૂકીશું. આ મસાલાના ઉપયોગથી તમે ગુંદા કેરીનું અથાણું, એકલી કેરીનું અથાણું, ગાજરનું અથાણું બધું જ બનાવી શકો છો. બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ એકદમ ગરમ કર્યા પછી થોડું થોડું ઠંડુ થાય પછી જ આપણે તેનો ઉપયોગ કરીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને થોડું ઠંડુ પણ થઈ ગયું છે. તો આ રીતે હવે તેલ ઉપર એડ કરીશું. આની અંદર પણ તમે 3 કે 4 ચમચી તેલ નાખશો તો મસાલો બનશે જ. પણ જો તમે વધારે તેલ નાખવા માંગતા હોય તો વધારે તેલ પણ નાખી શકો છો. આ રીતે થોડા થોડા બબલ્સ થાય એવું તેલ ગરમ હોવું જોઈએ. ત્યારબાદ તેને આપણે ઢાંકી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું. જો તમારે આની અંદર પણ હળદર નાખવી હોય તો આ સ્ટેજ ઉપર તમારે હળદર નાખી દેવાની અને મરચું નાખીશું. એકદમ મસાલો ઠંડો થાય પછી જ આપણે આની અંદર મરચું એડ કરવાનું છે, નહીં તો તેનો કલર બદલાઈ જશે. મસાલો સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર લાલ મરચું એડ કરીશું. મીઠાનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. જો તમને થોડું મોરું લાગતું હોય તો બીજું મીઠું શેકી અને આની અંદર એડ કરી દેવાનું. આ આપણો મેથીયો મસાલો તૈયાર થઈ ગયો ફ્રેન્ડ્સ. આ બંને મસાલા તમે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો. પછી જ્યારે તમારે તેમાંથી અથાણું બનાવવું હોય ત્યારે બનાવી શકો છો. મેથીયો મસાલો તમે ભાખરી સાથે, પરોઠા સાથે, ખાખરા સાથે, ખીચું સાથે, ઢોકળા સાથે બધાની સાથે ખાઈ શકો છો. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જ્યારે કેરીની સિઝન ના હોય ત્યારે તમે તેમાંથી ટીંડોળાનું અથાણું, કાકડીનું અથાણું, ગાજરનું અથાણું બનાવી શકો છો. તો બંને મસાલા આપણા તૈયાર છે. આની અંદર જો તમારે ઓછું તેલ નાખવું હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તો તમને અમારી આ બંને મસાલાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે ક્યારેય ઘરે મસાલો ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો.
બંને મસાલા એકદમ સરળતાથી બની જાય છે. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.